મહેસાણાનું વડાલી, જ્યાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો। અમદાવાદના બિલ્ડરના નામ પર કડીનું તરસનિયાપરા વિસ્તાર થઈ ગયો। શાળા, આંગણવાડી અને 500ની વસ્તી ધરાવતા વડાવી ગામની જમીન બારોબાર અમદાવાદના બિલ્ડરને વેચી દેવાઈ। ઘટનાના પગલે પૂર્વ ધારાસભ્ય દોડી આવતા જ પ્રશાસન પણ દોડતું થઈ ગયું। હવે આને સરકારી પ્રશાસનની ગંભીર બેદરકારી ગણવી કે આ કૌભાંડ છે? વડાવી ગામના જે રેવન્યુ સર્વે નંબર 333 ઉપર છેલ્લા 45 વર્ષથી તરસનિયાપરું વસેલું છે, જ્યાં સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી કાર્યરત છે, તે આખી જમીનનો વેચાણ દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિલ્ડરના નામે કરી દેવાયો છે। બિલ્ડરનો ડોળો તરસનિયાપરાની જમીન પર પડ્યો હતો। તેણે મૂળ માલિકો પાસેથી જમીન ખરીદી હતી। આ વિગત સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કડી તાલુકાના વડાવી ગામમાં આવેલા તરસનિયાપરાની અંદાજે 20 થી 25 કરોડની જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો। જે જમીન પર વર્ષોથી લોકોના ઘર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને મહાદેવનું મંદિર આવેલું છે, તેવી સરકારી મિલકતને ખાનગી બિલ્ડર દ્વારા પચાવી પાડવાનો ગંભીર આરોપ લાગ્યો છે। બિલ્ડર મિલન પટેલે દાવો કર્યો કે મારી જમીન સર્વે નંબર 333માં આવેલી છે। આ સર્વે નંબર 334માં વસેલું છે ગામ। શાળાના આચાર્યની સતર્કતાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। આ તરફ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગામમાં પહોંચ્યા, જેને પ્રશાસનને ફરિયાદ કરતા હાલ તો પ્રશાસન તરફથી આખી જમીન જ શ્રી સરકાર કરવાની તૈયારી તેજ કરવામાં આવી છે। આ 333 દસ્તાવેજ થયેલો છે અને એમને અમે મિલન પટેલના અમે ઓફિસે ગયેલા। અમને એવી કબૂલ એવું કીધું હતું કે ભાઈ કે તમે આ વસ્તુ અમે તમને મંગળવારે, સોમવારે અમે તમને રજૂઆત કરીશું। અમને કોઈ પણ રજૂઆત કરી નથી, અમને કોઈ જાણ કરી નથી। પછી અમે અમારા ગામવાળા ભેગા થયા પછી અમે રજૂઆત કે ભાઈ આ વસ્તુમાં કોઈ પણ નિકાલ થવાનો કોઈ શક્યતા નથી, છતાં પણ આપણે કોઈ બધા ગામના શું કરીશું, શું આયોજન કરીશું, ભાઈ અમે આ વસ્તુ કરવાનું છે। હાલમાં આપણે જે અમારી વિગતો ધ્યાનમાં આવી એ સંદર્ભે સરકાર ઓફિસર્સની રેવન્યુ તલાટીશ્રીને અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ અને પંચનામું કરવા માટે અમે અત્યારે એમને સ્થળ ઉપર મોકલ્યા છે। જે અત્યારે રજૂ થયેથી આગળની જે કાર્યવાહી છે નિયમ અનુસાર નિષ્પક્ષ અને તટસ્થ જે પણ આમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ થયેથી જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કાયદાની મર્યાદામાં રહીને આગળની કાર્યવાહી અમે ત્વરિત ધોરણે કરીશું। જ્યારે પ્રાંત અધિકારીને ફોન કર્યો ત્યારે 1973નો હુકમ મેં એમને 2 વાગે ફોન કર્યો, 4 વાગે એમને એની એન્ટ્રી પાડી અને એન્ટ્રી એમને મને વોટ્સઅપ પણ કરી છે। એ એન્ટ્રીથી આ જગ્યા શ્રી સરકાર દાખલ થશે। જે દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજ રદ થશે અને આ ગામના લોકોને જે મુશ્કેલી પડવાની હતી એ સંજોગો વસાત ભગવાન અને માતાજીની મહેરબાનીથી આ જગ્યા ઉપર સરકારી દાખલ એટલે કલેક્ટર દાખલ થશે, એટલે એ જગ્યાનો કબજો એ કોઈ લેવા આવી શકે છે નહીં।